નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અરમાન એજ્યુકેશનમાં। હું છું અરમાન સર। આજે આપણે ધોરણ 6 પ્રથમ સત્ર વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોશું, જેમાં ચેપ્ટર નંબર છે 4 માહિતીનું નિયમન અને એની રજૂઆત। માહિતી શું છે બરોબર, એના વિશે આપણે ટેક્સ્ટબુકમાંથી માહિતી મેળવી લેશું બરોબર, અને એની ટૂંકમાં માહિતી અહીં પણ આપેલી છે, તો જેથી કરીને યાદ રાખો ન, જે ટોપિક અહીં આપેલા છે તો બધા તમે એકવાર વાંચી જજો, જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય। ચાલો હવે આપણે જોઈશું આગળના પ્રશ્નો બરોબર। અહીં નીચેની માહિતી એક કારખાનામાં 30 કર્મચારીઓનું દૈનિક વેતન રૂપિયામાં દર્શાવે છે। આ માહિતી પરથી કર્મચારીઓના દૈનિક વેતનનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। અહીં તમને 30 કર્મચારી છે, તેને કેટલો પગાર મળે છે બરોબર, દૈનિક વેતન એટલે કે એક દિવસમાં કેટલું એને વેતન મળે છે તે અહીં આપેલું છે બરોબર। એના ઉપરથી આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે, કારણ કે આવી રીતે જો આવૃત્તિ માહિતી આપણે આપેલી હોય તો સમજવી અઘરી પડે, જેથી કરીને આપણે તેને આવૃત્તિ વિતરણ દ્વારા સમજીશું। હવે વેતન સૌથી ઓછું કેટલું છે તો કે 400 બરોબર, ને સૌથી વધારે 700। અહીં કેટલું કુલ વેતન આપે છે તે પહેલાં આપણે લખી લેશું બરોબર। 400 છે, 450 છે, 500 છે, 550, 600, 650 ને 700 બરોબર, આટલું જ અહીં વેતન આપેલું છે, એ પહેલાં આપણે લખી લેશું। હવે આવૃત્તિમાં સૌથી પહેલાં કયું છે 700 છે બરોબર, તો અહીં 700 આપેલું છે તો આપણે પહેલાં 700ની લાઈનમાં એક ટીક કરશું, પછી 650 છે તો 650ની લાઈનમાં, પછી 500 છે બરોબર, તો 500ની લાઈનમાં એક ટીક કરશું। આવી રીતે જે રકમ આપેલી છે અહીં એમાં એક એક ટીક કરતા જશું, પછી 4 થાય અને પાંચમું જે રકમ આવે તો એક આડી ટીક કરશું, એટલે કે 5ની એક અહીં જોડી બની ગઈ બરોબર। તો આવી રીતે મેં અહીં કરેલું છે, વિડીયોને પોઝ કરીને તમે તમારી નોંધપોથીમાં નોંધી લ્યો બરોબર। અને અહીં 3 છે તો મેં કર્મચારીઓની સંખ્યામાં આવૃત્તિ 3 લખેલી છે। 450 છે તો 4 કર્મચારીને મળે છે, તો અહીં મેં 4 લખ્યું છે બરોબર। અહીં 5 ને 1 6 છે તો અહીં 6 છે। તો આવી રીતે અહીં ગણતરી તમે અહીં લખી શકો અને આનો ટોટલ કરશો એટલે કુલ તમને 30 મળી જશે બરોબર। હવે એના આધારે આ પેજ ઉપર પ્રશ્ન પણ આપેલા છે। મોટા ભાગના કર્મચારીનું દૈનિક વેતન કેટલું છે તો કે 600 રૂપિયા। મોટા ભાગના એટલે સૌથી વધારે કર્મચારીનું વેતન દૈનિક વેતન કેટલું છે 600 રૂપિયા। આમાં કઈ રીતે ખબર પડે મોટા ભાગના સૌથી વધારે, આમાં 7 કર્મચારીનું વેતન 600 રૂપિયા છે, બાકી એક પણ સંખ્યા એટલી બધી નથી, એટલે કે સૌથી વધારે વેતન હોય ને બરોબર, એટલે કે 600 રૂપિયા વેતનવાળા કર્મચારીઓ સૌથી વધારે છે। કેટલા કર્મચારીનું મહત્તમ દૈનિક વેતન મેળવે છે બરોબર, એટલે કે સૌથી વધારે મહત્તમ એટલે કે સૌથી વધારે કેટલા કર્મચારીઓ વેતન મેળવે છે, સૌથી વધારે એટલે કે 700 રૂપિયા દરરોજના મળતા હોય એવા કેટલા કર્મચારી છે તો કે 2 જ કર્મચારીઓ છે, અહીં આપણે જોઈ શકીએ છીએ બરોબર। તો આમાં આવશે 2। તો આવી રીતે આગળની કોષ્ટક જોઈને પણ તમે આ પ્રશ્ન લખી શકો છો। ત્યારબાદ નીચેના પ્રશ્ન પર જોઈએ। આગળ જે આપણે હમણાં પ્રશ્ન જોઈએ એના જેવો જ છે બરોબર, તો એ અહીં લખેલો છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે માત્ર દેવાના હતા, તો મેં અહીં લખેલા છે, વિડીયોને પોઝ કરી તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં આ લખી શકો છો, ઉપરના પણ પ્રશ્ન લખી લેજો। ત્યારબાદ નીચે એક કબાટમાં 6 ખાના છે, દરેક ખાનામાં ચોપડીઓ ગોઠવેલી છે। હવે એક ચોપડીના ચિત્ર બરાબર આપણે 10 ચોપડી સમજવાની છે, અહીં પ્રમાણમાં આપેલું છે બરોબર। એક ચોપડીના ચિત્ર બરાબર આપણે 10 ચોપડી સમજવાની છે, તો 1 2 3 4 5 6 ને 7 છે તો 70 ચોપડી। અહીં લખવાનું ન હોય પણ આપણી સમજૂતી માટે મેં અહીં લખેલું છે, તમારે પણ તમારી સમજૂતી માટે લખવું હોય તો તમે લખી શકો છો। તો મેં અહીં લખેલું છે બરોબર, તો કુલ 350 ચોપડીઓ થાય છે। હવે આ ચોપડીઓને જે આપણે આલેખ આપેલો છે ચિત્ર આલેખ બરોબર, અને ચિત્ર આલેખ કહેવાય, તો એના ઉપરથી પાછળ પ્રશ્નો પણ આપેલા છે। જો કબાટમાં કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે અને કેટલી બરોબર, તો જો સૌથી વધારે આમાં શું છે 90, એટલે કે ખાના નંબર 4માં 90 ચોપડીઓ વધારે છે, કબાટના ખાના નંબર 4માં સૌથી વધારે ચોપડી છે, અને પૂછ્યું છે કેટલી ચોપડી તો 90 ચોપડી। તો પાછળ જોઈએ ખાના નંબર 4 અને ચોપડી 90 બરોબર। તો આવી રીતે પાછળના કોષ્ટકનું અવલોકન કરી અને તમે આના જવાબ અહીં લખી શકો છો, વિડીયોને પોઝ કરી અને તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં જવાબ લખી લ્યો। ત્યારબાદ પછીનો પ્રશ્ન જોઈએ। નીચે આપેલ કોષ્ટકને એક દુકાનદાર દ્વારા એક અઠવાડિયાના દરેક વારે
વેચાયેલા બલ્બની સંખ્યા દર્શાવેલ છે, તો તેના પરથી ચિત્ર આલેખ તૈયાર કરો. આપણે કાંઈ પણ આવો આલેખ કરીએ ને ચિત્ર આલેખ કહેવાય, બરોબર છે. અહીં સોમવારે 80 બલ્બ વેચાણા છે, મંગળવારે 55 બલ્બ વેચાણા છે. અહીં પ્રમાણમાપ આપને આપી દીધું છે કે એક આ બલ્બના ચિત્ર બરાબર તમારે 5 બલ્બ સમજવાના, બરોબર. હવે સોમવારે 80 બલ્બ, અહીં વારના નામ લખી લેવાના. સોમવારે 80 બલ્બ વેચાણા છે, બરોબર. તો મારે અહીં કેટલા ચિત્ર કરવા પડે? 80 ભાગ્યા તમે 5 કરશો એટલે તમને જવાબ મળશે 16, બરોબર. 16 પંજા ને 80, એટલે અહીં મારે 16 ચિત્ર કરવા પડે બલ્બના, બરોબર. જો અહીં મેં કરેલા છે, અને કેટલા બલ્બના ચિત્ર કરેલા છે એ પણ મેં અહીં લખેલું છે. આ લખવાનું ન હોય પણ આપણી સમજૂતી માટે આપણે અહીં લખી શકીએ છીએ, બરોબર. તો વિડીયોને પોઝ કરીને તમે પણ આ વસ્તુ કરી લ્યો. પહેલા ખાનામાં, એટલે કે સોમવારે 16, મંગળવારે 11, બરોબર. જો મેં અહીં કરેલું છે, તમે પણ તમારી નોંધ પોથીમાં કરી લ્યો. ત્યારબાદ પછીનો ચિત્ર આલેખ આપેલો છે જે અહીં કરેલો છે, તો વિડીયોને પોઝ કરીને તે પણ, જો તમારી સ્વાધ્યાય પોથીમાં આલેખ ન કરેલો હોય તો તમે પણ કરી લ્યો. ત્યારબાદ બાજુના પેજ ઉપર આવીએ. અહીં એક આલેખ આપેલો છે, બરોબર. એના આધારે નીચેના પ્રશ્નો આપણે લખવાના છે, પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો વિડીયોને પોઝ કરીને તમે પણ પ્રશ્નનો જવાબ લખી લ્યો. પહેલો પ્રશ્ન છે, એક્સ અક્ષ પર શું દર્શાવેલું છે? આપણી એક્સ અક્ષ કહેવાય, આ ઊભું છે એ વાય અક્ષ કહેવાય. તો એક્સ અક્ષ ઉપર આપણે વિદ્યાર્થીઓ દર્શાવ્યા છે, એટલે કે વિદ્યાર્થીઓના નામ. તો આપણે કહેવાનું કે એક્સ અક્ષ પર વિદ્યાર્થીઓના નામ દર્શાવ્યા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વાય અક્ષ પર શું દર્શાવ્યું છે? તો વાય અક્ષ પર વિદ્યાર્થીઓના ગુણ દર્શાવેલા છે. ત્રીજો પ્રશ્ન છે, વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું છે? તો પ્રમાણમાપ સૌથી અહીં ઉપર આપેલું હોય. તો વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 ગુણ દર્શાવેલા છે. તો પ્રમાણમાપ લખવાનું, વાય અક્ષ પર પ્રમાણમાપ 1 સેમી બરાબર 5 ગુણ. કીધું છે રાજેશના ગુણ કેટલા છે? અહીં રાજેશ નામનો વિદ્યાર્થી છે, તેના ગુણ કેટલા છે? તો 15ની લાઈન તો અહીંયા છે. પછી જો 16 અને 17 2 પોઈન્ટ હજી આગળ છે, બરોબર. તમે જોઈ શકો છો, બરોબર. જો હવે 15ની લાઈન અહીંયા છે, પછી 16 અને 17, બરોબર છે. 17ની લાઈનમાં છે, એટલે રાજેશના ગુણ કેટલા છે? રાજેશ નામના વિદ્યાર્થીના ગુણ 17. તો આવી રીતે આલેખનો પૂરેપૂરો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે, જે મેં અહીં લખેલા છે. તો તમે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી લેશો. ત્યારબાદ પાછળ આવીએ. અહીં પણ એક પ્રશ્ન આપેલો છે, તે પણ તમે લખી લેજો. પછી 7મો પ્રશ્ન જોઈએ. અક્ષયે એક સત્રાંત પરીક્ષામાં 6 વિષયના મેળવેલ ગુણ નીચે મુજબ છે. નીચેની માહિતી દર્શાવતો લંબ આલેખ દોરો. અહીં તમને માહિતી દર્શાવેલી છે, બરોબર. ગુજરાતીમાં 68 ગુણ, હિન્દીમાં 72 ગુણ. પ્રમાણમાપ આપને કહી દીધું છે. જો ન કીધું હોય તો આપણે આપણી અનુકૂળતા મુજબ પ્રમાણમાપ લઈ લેવાનું, બરોબર. અને અહીં લંબ આલેખ દર્શાવવાનો કીધો હતો, તો મેં અહીં આલેખ કરેલો છે, તમે જોઈ શકો છો. અને જ્યારે પણ આપણે આલેખ કરીએ આવી રીતે દર્શાવીએ, બરોબર, ત્યારે અહીં માની લો કે ગુજરાતીમાં એને 68 હતા. કેટલા છે ગુજરાતીમાં? 68, બરોબર. તો આ ગુજરાતીનો જે આલેખ છે, ગુજરાતીનો લંબ આલેખ છે, તો તેમાં 68 સુધી મેં કરેલું છે, બરોબર. તો અહીં 68 તમારે લખવા જરૂરી, જેથી કરીને આલેખ સમજનારને ખબર પડે કે અહીં 68 આપેલા છે. અહીં જો 10-10ના ગાળા તમને આપેલા છે, બરોબર. તો આ એક લીટી બરાબર તમારે 2 પોઈન્ટ સમજવાના. તમે સમજી લો પહેલાં. જુઓ અહીં આ એક લીટી બરાબર તમારે 2 પોઈન્ટ સમજવાના, એટલે કે અહીંયા 60ની લાઈન છે, 61, 62, 63, 64, 65, 66, 67 અને 68. તો આ લાઈન જ્યાં પૂરી થાય એટલે કે 68ની લાઈન હોય, એટલે આપણે અહીં કરેલા છે 68, બરોબર. વિડીયોને ઝૂમ કરીને મેં બતાવેલું છે, જેથી કરીને તમે સરળતાથી સમજી શકો, બરોબર. અને અહીં ઉપર 68 લખવાના છે, કારણ કે આ આલેખ સમજનારને ખબર પડે કે અહીં 68 સુધી આલેખ લંબાવેલો છે. તેને ઝૂમ કરીને કે નિરખીને જોવું ન પડે, જેથી કરીને એને સરળતાથી માહિતી મળી રહે અને સમજવામાં પણ સહેલો પડે. તો વિડીયોને પોઝ કરી તમે પણ તમારી નોંધપોથીમાં આ વસ્તુ નોંધી લો. ત્યારબાદ બાજુના પેજ ઉપર આપણે આવીએ, જેમાં બહુ જ સરળ સમજૂતી આપને આપેલી છે. MCQમાં બહુ સરળ જ MCQ છે, બરાબર. મેં અહીં જવાબ લખેલા છે, વિડીયોને પોઝ કરીને તમે તે પણ જવાબ લખી શકો છો. ત્યારબાદ નીચે ખરા ખોટા પણ આપેલા છે, તે પણ તમે વિડીયો પોઝ કરીને લખી લો. ત્યારબાદ પછીના પેજ ઉપર આપણે આવીએ. અહીં પણ 3 ખરા ખોટા છે. ત્યારબાદ નીચેનો પ્રશ્ન પણ ટીક કરી લો. તો અહીં આપણું આ ચોથું પ્રકરણ
પૂર્ણ કરીએ છીએ. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરજો અને અરમાન એજ્યુકેશન ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.